તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું હિરેન મસાલિયા. ફરી એકવાર સ્વાગત છે આપણા જિંકલ સલોનના મિની વ્લોગમાં. તો મિત્રો આજનો વ્લોગ કંઈક અલગ જ છે, તો છેલ્લે સુધી જોજો. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. વાહ, આજ તો મારો દીકરો વેલા જાગી ગયો. હાલ મારો દીકરો એક કામ કર, આજ મહેમાન આવ્યા છે ને તો ખમણ લઈ આવી ગામમાંથી. કેમ ભાખરી બનાવવા માળા આવે છે? अबे साले. ત્યારબાદ આ ક્લાયન્ટ આવી ગયા હતા સ્પેશિયલી ધારીથી હેરકટ કરાવવા માટે, અને એ મેડમની લેન્થ બહુ વધારે હતી પણ એને હાવ શોર્ટ કરી નાખી હતી, ખબર નહીં કેમ. હેરકટ અને બ્લો ડ્રાય ફિનિશ કરીને આ હતો એમનો ફાઇનલ લુક, જે એમના ઉપર બહુ ફાઇન લાગતો હતો, એકદમ મેસી થઈ ગયો હતો લુક. ત્યારબાદ આ છે મારા ભાભી, જે રાજકોટથી આવી ગયા હતા સ્પેશિયલી ડેન્ડ્રફની ટ્રીટમેન્ટ કરાવવા માટે. એમનું કામ ફિનિશ કરીને આ ક્લાયન્ટ હતા જે સ્પેશિયલી સુરતથી આવ્યા હતા હેરકટ કરાવવા માટે. ત્યારબાદ તેમનું હેરકટ અને બ્લો ડ્રાય ફિનિશ કરીને આ હતો એમનો ફાઇનલ લુક, અને આ કટનું નામ હતું બટરફ્લાય હેરકટ. અને પછી આ ક્લાયન્ટ આવી ગયા હતા સ્પેશિયલી રાજકોટથી હેરકટ કરાવવા માટે. મને કે હિરેનભાઈ, ઇન્સ્ટાગ્રામમાં ઘણા સમયથી તમારી રીલ્સ જોઉં છું અને મને ઘણા દિવસથી તમારી પાસે હેરકટ કરાવવાની ઈચ્છા હતી. મેં કીધું કઈ વાંધો નહીં, તમારું મસ્ત એવો મેકઓવર કરી નાખીએ. બ્લો ડ્રાય આપી દીધું સ્ટુડન્ટ લોકોને. હું આશીષ ને મિત વહી ગયા ચા પીવા માટે. ચા પીધો એટલી વારમાં તો બ્લો ડ્રાય પણ ફિનિશ થઈ ગયું હતું. ફ્લાવર બ્લો ડ્રાય કરીને આ હતો એમનો ફાઇનલ લુક. જેવું જ આ મેડમનું હેરકટ ફિનિશ થયું ને ત્યાં તો મારી નજર પડી બે પ્રેમી પંખીડા માથે, એટલે કે મારા ભાઈ ને ભાભી. તો મિત્રો આજે આપણે વહેલા નવરા થઈ ગયા છીએ, તો આજે મેં વિચાર્યું એવું કે કંઈક નવું કરી, બરાબર? તો મેં મગાવી છે ઝોલો ચિપ્સ. લગભગ આમાંથી અડધાને ખબર છે ને અડધાને નહીં ખબર હોય. જે ન ખબર હોય એને કહી દઉં કે આ ચિપ્સ એટલી તીખી છે ને એની વાત જ જવા દો, એ હમણાં તમને ખબર પડશે, બરોબર? જો આની ઉપર તમારે ઇન ડિટેલ વિડીયો જોવો હોય ને, આખો વ્લોગ આની ઉપર, તો તમે ખાલી 5 જણાને શેર કરી દો અને મારા શેર 5000 પહોંચી જાય અને 2000 કમેન્ટ થઈ જાય એટલે આની ઉપર હું આખો એક વિડીયો બનાવીશ. આખો વિડીયો તમારી સામે આ હું એકલો આખી ખાઈશ, બરાબર? પણ શેર થાય તો. અત્યારે આપણે સ્ટુડન્ટ લોકોને દીદીને બધાને ખવડાવી જોઈ હું થાય છે નહીં. હાલો તો મિત્રો, ખાલી આ 250 રૂપિયાના પેકેટમાં આ ગદની એક જ ચિપ્સ આવે છે. આ વસ્તુ બધાને કેટલી હેરાન કરશે ને આ લોકોને નથી ખબર. અને પછી તો બધાને જીરી જીરી ખવડાવી. શરૂઆતમાં તો કઈ નહોતું, પણ ધીમે ધીમે કરતા બધાને માતાજી આવવા માંડ્યા. અને પછી તો જોલો ચિપ્સ એનો સાચો રંગ બતાવ્યો. માંડ્યા આવો બધા ધૂણવા. અને અમારા મિતુભાઈને તો એમ થયું કે કદાચ આ બાલાજીની ઓલી મોળી વેફર આવે છે ને એની જેવી હશે, અને એને તો બુકડો ભર્યો. ખાતા તો ખવાઈ ગયું, પણ ધીમે ધીમે પછી પરસેવો વળવાનું ચાલુ થયું ને ભાઈ થઈ ગયા લાલ. અને અમારા ભાણિયા ભાઈ ના પાડતા હતા કે નો ખવાય. એ જો મિત્રો તમને એવી ઈચ્છા હોય ને કે હું હોતન ખાવ, તો તમારે એક નાનું અમથું કામ કરવાનું છે. આ વિડીયોમાં એક કોમેન્ટ અને 5 જણાને શેર કરવાનું છે. 5000 શેર અને 2000 કોમેન્ટ થઈ જાય એટલે આની ઉપર હું યુટ્યુબમાં આખો વિડીયો બનાવીશ, બરાબર ને? તો હાલો ફટાફટ શેર કરી નાખો ને 1-2 કોમેન્ટ મારી દો. પણ ક્યાં જવું છે 1 મિનિટ, ભૂલથી કદાચ યુટ્યુબ ખુલી જાય ને તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. થેન્ક યુ સો મચ.